હેલો, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આજે છે પૂનમડી, એટલે આજે છે પોચી પૂનમ કહેવાય. તો આપણે ગુજરાતીઓમાં બધા રહેતા હોય છે અને એમાં ઓલું બનાવવું પડે, ખબર તને? ઓલો આમ રોટલીનો આમ ચાંદો બનાવે અંદર હોલવાળો, પછી એમાંથી આમ જોવાનું આવે ને ચાંદા મામાને. તો હું તો એકચ્યુઅલી નથી રહી, કેમ કે મારે બ્રેસ્ટ ફીડિંગ પર છું, એટલે ત્યાં નંભાઈને ખાવાનું હોય, એટલે પણ સ્વરૂપા રહી છે આજે પોચી પૂનમ. તો અમે એ માટેનું રાંધીએ છીએ પૂરી, પછી આમાં ખીર અને મગની ફૂટડી દાળ કરશું, એટલે એ સારું લાગે. તો આજે શું બોલવાનું હોય આજના દિવસે? મને તે એવું કીધું, પૂનમડી કીધું તે મને. હા, તો આજના દિવસે એવું હોય છે કે ભાઈ માટે મોસ્ટલી બહેનો રહેતી હોય છે. તો મારા બે ભાઈઓને સોરી, પણ હું ફોન પર વાત કરી લઈશ કે ભાઈ આપણે ફોનમાં એમને બોલી દઈએ. તો આજના દિવસે બોલવાનું હોય પોચી પોચી પૂનમડી નેવે રાંધા અન. ભાઈની બેન રમે કે જમે? ભાઈ કે રમે તો રમવાનું, અને ભાઈ કઈ જમે તો જમવાનું. એટલે એકટાણું સાંજે એ રીતે ખોલવાનું, એવું હોય ને? હા, તો જમી લેવાનું. તો હવે સ્વરૂપા બેંગ્લોર ફોન કરશે કે સુરત કરશે કે બે ને ગ્રુપ કોલ, પછી ઈ કહેશે રમે તો નહીં જમીશ ને, તો નહીં જમવાનું. પણ ભાઈઓ નિર્દય નથી હોતા, એટલે ભાઈ એમ જ કે બેન તું જમી લે, પેટ ભરીને જમી લે, 3 ટાઈમનું ભેગું જમી લે. શ્રીબેન એને થોડી સુવાની યુનિક સ્ટાઇલ છે, મોઢું ખુલ્લું રાખીને સુવે, અને હમણાં બિચારી કફ ને શરદીમાં ભરવાઈ ગઈ છે. અને ઉપરથી આજે અમે સરકારી હોસ્પિટલ ગયા હતા સોનોગ્રાફી કરાવવા. તો ત્યાં તો એટલો રૂડ ને એવો રિસ્પોન્સ મળ્યો. તો આજે શ્રીનિધિસ વર્લ્ડમાં ત્યાંથી હોસ્પિટલથી લાઈવ થઈ હતી અને ત્યાંની રિયાલિટી બતાવી હતી. તો તમે જોજો જરા કે રિયલી બહુ ખરાબ તંત્ર છે, લોકો સારી રીતે જવાબ નથી દેતા કંઈ. અને અહીંયા ધ્યાનમભાઈ સૂઈ ગયો છે અને બસ રાહ જોવાય છે બે ભાઈઓની. તો વહેલું જમવાનું કરી નાખવું છે આજે. હા, એ જ ને, નવું કરવાનું નહીં મળે. ફેરવી નાખે તો તરત. હા. હા, અચ્છા. નથી કર્યો. હા. તો આ જો ઉત્તમભાઈ તો એક્સપર્ટ તો રહ્યા, પૂરી દડો થઈ, તમારી જેમ એકદમ દડો થઈ ગઈ, દડો. તો પૂરી ને આજ તો ઉત્તમભાઈ મજા આવશે ને, મને થાય હાઈસ ખાવું. ફેવરિટ આઈટમ ને તમારું વિચારીને જ કરે છે. આ બે 3 દીધી આપણે રોજ બોલીએ ને ખીચડી કરી, એટલે એને મહીસે. તો આજે કેવું લાગ્યું તો તમને? અંદરથી ખુશી ગાર્ડન ગદગદ થઈ ગયા ને. એટલે આંખમાં આંસુ નો આવી જાય, પાછા ઢોળાઈ જાય. ડોલમાં ભરવા પડશે આઉટવાળાને જમાઈને પાછા. હા, એવું શું વાત છે? શું વાત છે? લે, સારું કહેવાય ને. આજે તો જોયું પેલા હોસ્પિટલ વાળાની તો રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે સ્વરૂપાને ખાવા માટે પેલા પરમિશન લેવાની છે તો ખાવા મળશે, નહીં તો નથી મળવાનું. અહીંયા અમારું ભોજનાલય લાગી ગયું છે. જય શ્રી કૃષ્ણ. જમવા બેઠા. આમાં નીચે છે ને એનો ભાઈ છે ભાર્ગવ. બાકી છે. બધાય આવી ગયા, બધાય આવી ગયા. લાઈનમાં બધાય આવી ગયા, પણ મસ્ત લાગે. પૂછી લે તમ તાર શર્મા તો કામ. જમી જ લેવાનું હોય ને. આ તો ભાગારે પૂછવાનું હોય, કા ભાગો એનું તો ધ્યાન જ નથી, પણ એ તો દુકાનમાં વ્યસ્ત છે. એક તો ઓનલાઈન ઓલામાં છે ગાડી ઉપર.
આ પાડી દીધું જો એને. હા પાડી દીધી મ્યુટમાં હા પાડી દીધી તો હવે સ્વરૂપા જમી લે ચાલો એને પરમિશન મળી ગઈ ચાલો ધાર્મિક તમારે બેનની પરમિશન લેવાની છે તમારે કોઈ બેનની લાલુ તો હાલો પધારો આવો પધારો પિયા એવું કંઈક આવે ને ના, ના, હું જમી લઉં પછી ફોન કરું. ભૂખ લાગી અવારનું ખાધું નથી હેલો ફ્રેન્ડ્સ કેમ છો તો આજે સુપર શનિવાર છે અને આજે સાંજે ગેસ્ટ આવવાના છે મારી બેન અને જીજુને લોકો તો એમનો ડિનર પ્લાન છે તો આજે અમે બનાવવાનું છે મસ્ત ચૂરમાના લાડુ તો એમાં શું છે ભાખરીનો લોટ પછી એમાં આટલો રવો નાખવાનો અને જેટલો રવો હોય એટલો ચણાનો લોટ બેસન નાખવાનો પછી મૂણ આપીને મસ્ત લોટ બાંધી લેવાનો તો આપણે રેસીપી સ્લાઇડ તમારી સાથે હું શેર કરીશ તો પહેલાં હું થોડું તૈયારી કરી દઉં છું અચ્છા એક જણ માથે જોઈએ જ ભાઈને તો ભાઈ રે નહીતર ભાઈ રે હે હજી થોડાક બ્રાઉન થવા દેવા પડશે અહીંયા શું થયું હશે તમે કોમેન્ટ કરીને કહેજો હું નથી બોલતી કે શું થયું તું અને શ્રીબેનના બેનપણી આવી ગયા છે એટલે શ્રીબેન ખુશમ ખુશ यहाँ पे कुछ हो गया है हाँ बेसन पर तो साफ કરવામાં ઈઝી રહી ને ઈ બવણી આ વજનવાળી હતી ને એમાં નહીંતર તો પડત તોય કાંઈ ન થાત બવણીએ બધું કર્યું હારું નહીં એમ થાય એને બહાર મૂકી દેવી હા ને બીજું કંઈ નહીં એ બાજુ માથું રાખીને હું રહી ગયો જોઈ લ્યો પપ્પાને કેવું આવડે છે ને એ જોઈએ આજે બધાને બતાવીએ આવડે છે બાકી આવડે છે અરે અરે આ મારા ભાઈ આર્ટિસ્ટ છે સુવડાવીએ ને એટલે રડે લ્યો જો અહીંયા ચૂરવાનો ભૂક્કો થાય છે જોવો ચૂરવાનો ભૂક્કો લાડવા બનાવવા અને મારી ફ્રેન્ડ નવી બોટલ લાવી આમ હેલો પેલા થોડીક દૂર રાખી દે હેલો હમ શરીરની કી કા બોટલ आई है हम शरीરની गिफ्ट लाया हम पैक बताओ तो खरी पैकिंग કરવા ભૂલી ગયા હતા પેકિંગ ભલે રાખી હોય વાત કરે જોવો આ છે મારી બોટલ માનુશ્રી લાવી ગઈ છે મારો બર્થડે નહોતો થઈ નહીં અને હજી સરળ માસી કરવાની છે મારી બર્થડે ખાટું ગિફ્ટ તો હવે ચૂરમાનો થોડો ભૂકો કરીને કરવાનો એટલે સરખી રીતે ક્રશ થઈ જાય નહીંતર બિચારા મિક્સરમાં લોડ વધી જાય જો આટલું બધું હમાઈ જાય ને. આવી જશે એમાં અરે બહુ અવાજ કરતા નહીં. એ એને ગેંડી મૂકી મેં જરાક ખાંડ નાખી છે ખાલી દળવાની બાકી ગળમાં જ કરવાની બસ એટલું કીધું ઓલી બહેણી ભરવાની છે ચોપડવાની છે એમાં તો છે જોઈ લો તો કરી લો. નાખવું બધું હા પછી ઘટશે તેમાં જ નાખશું આટલું આ ફાવશે ને કે મોટા તગારામાં આમાં મિક્સ કરવું ફાવશે જ ને એટલે ફાવશે, ફાવશે. તો ઓલામાં તો કાજુ બદામ છે બધું છે ખાવું જોવે ને બધું ખાતા નહીં. કિસમિસ છે એમાં તો આપણે આમાંય નાખી દઈએ કિસમિસનું નામ પડ્યું તો લાડવામાં આ ભાવે છે ને લેવાનું હોય ને બરાબર છે વાંધો નહીં હા નહીં નહીં હા બંધ કરી દે
પછી છે ને બે કપડાથી પકડી અને હું પણ તઈ રેડ છે રેડીને હા ત્યાં બેસી જા મારે યાર શું એમ 41 કરતા ભલે ને 35 38 માં પતે એવું. હા 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 તે સારું ભલે આવો લાડવા ખાવા ચૂરમાન લાડવા બનાવીએ મારી બેન આવવાની જ ને આજે હા ઈવડી ઈ ને જીજુ પ્રિશા ને વસંતબેન ને પ્રિશાની છોકરી જીજુન બધા આવવાના તે જીજુન લાડવા ખવડાવીએ હા તે સારું લ્યો હા હા બસ મેં દાળ ખાય પછી છેલ્લે છાશ પી તો હવે ચૂરમાના લાડવા સાથે બનાવી છે અડદની દાળ મગની દાળ છે ને અડદની નથી બરાબર ખારી થઈ ગઈ રેડી રેડી લાડવામાં શું કહેતા હતા લાડવા રેડી બોલે ઘી પેલા કંઈક કહેતા હતા ના ના મસ્ત કર પેલો ઘાણવો કેવો હતો જીવનમાં તું જ કહી દે છે કઈ ખોતરા કાઢા વગર ખાય કોઈ ન ખાય હું બેટું બેસો હાલો જમ નાકમાંથી બોલાતું નથી રજા એમને મેંચે ના આમ તો મારા ફોનથી લેવાનું ના આજે રિયલી લાડવા મસ્ત બન્યા છે મજા આવે એવા બન્યા છે તો ધાર્મિક બી આજે ખુશ કે હાશ હે ને ખુશ ને ધાર્મિક હા કે હા કરી જોરથી ઓલ બાજુ નાકમાં છે એમાંથી નીકળતું નથી અવાજ બહુ આવે જોરથી કરે ને સિગ્નલ થઈ ગઈ કરી જોરથી બોલ હા કરી બહુ જ છે એમાં હા કરી અહીંયા થોડો થોડો સામાન આવી ગયો છે આપણે શું કહેવાય વસંતબેન આવવાના એ માટેનો અને શ્રીબેનને ખાવી છે હવે સ્ટ્રોબેરી બાપરે એવું થાય છે કે ખબર નહીં જિંદગીમાં ક્યાં ફસાઈ ગયા અને ક્યાં અટવાઈ ગયા નથી દિવસે ઊંઘાતી નથી રાતે ઊંઘાતી આમાં આંખોમાં ડાર્ક સર્કલ થઈ ગયા છે હા ક્યારેક માથું દુખતું હોય કમર દુખતું હોય શરીર દુખતું હોય પણ શું કરવાનું કોને કહેવાનું એકલા એકલા બધા સૂઈ જાય ત્યારે થોડુંક રડી લેવાનું બસ એવું ચાલે છે હમણાં તો બહુ જ થાક લાગે છે ખબર નહીં કેમ એક તો વજન ઉતરતું નથી પાછું હા હવે ચા પણ બનાવું છું માથું દુખે છે એટલા માટે હું ધાર્મિક બે મસ્ત આદુવાળી ચા પીશું શ્રીના માસી આવી ગયા છે હાય શ્રીને ગિફ્ટ આપી આપજો અહીંયા શ્રી દીદીને ગિફ્ટ આપો હા શ્રી વાત જોતી જ હતી હે ને હેપી બર્થડે શ્રી થેન્ક યુ તો શ્રી એટલે પણ ભોળાઈ જાવ લે શ્રી હેપી બર્થડે નું થેન્ક યુ તો બોલ માસીને આજે શ્રીને બે ગિફ્ટ આવી એક ઉપરવાળા ઘણા દીધી નથી પણ આજે આપી ગયા નહીં અમારા વસંતબેનને બહુ જ ભાવે છે ભજીયા એટલે અમે આજે રાખ્યો છે ભજીયાનો બી પ્રોગ્રામ જમવામાં તો આ જુઓ ડોયો તૈયાર થઈ રહ્યો છે હેલ્પ કરવી કરાય પછી આપણે છે ને મૂકી દઈશું ને તેલ અને પછી બેસાડી દઈશું ઈ લોકો પેલા ઈ બે બેસે પછી તું બેસી જા બરાબર નાખ હા નાખ
આ નાખું છે તેલ બધે કાચું તેલ નાખી આમ એક કાચું તેલ સેજ નાખી દેવાનું એટલે એનાથી મસ્ત લાગે સેજ આમ સોફ્ટ બને ઠંડા થઈ જાય ને તોય સોફ્ટ રહે એવું હા બેટા એ અંદર જતા રહે ઓલ પણ અત્યારે ટેબલ પર મૂક દે બહુ ગમે કલર બતાય માસીને જે લાઈટ કરીને મકાઈ ફૂલ દેખાય હા નાખો જોવે છે ને છેલ્લે હા આટલું તો જોઈ જ જશે કે આમાં ખટાશ હોય ને તો જ મસ્ત થાય પછી જબલામ કરી દેવું અત્યારે જો કે ઓલા તો નહીં થાય તો ગરમ જ હા એ તો પેલું જ છે આપણે ચાખવાનું કર્યું ને એટલે બાકી સારું છે સ્વાદ સરસ છે છાશ રે છાશ કે દૂધ હું ખબર હતી વસંત કીધું તું દાળ નથી દાળથી ગેસ થાય એવું છે ને એટલે પછી કઢી રાખી